હું પાછો આ લગ્ન ગીત પૂરા થાય પછી ડાયરા પ્રોગ્રામ કરું, સમજ્યા? હાસ્ય. પણ જ્યાં સુધી બહેનો ને ભાઈઓને દાંત ન કઢાવું, ખાધેલું પસે નહીં, અમને ગાયેલું પસે નહીં. હા આ બહેનો છે ને, બહેનો ઘણી વાર મને હમણે જયસુભાઈ ની મારા ઘરે બેહવા આવ્યા ને, લગભગ ઓછામાં ઓછા 3 કલાક 4 કલાક બેઠા. એ કે બધી મોજ કરવાની છે, કારણ કે માહોલ પ્રસંગ હોય. હમણે આ એક બેન ને ખાસ સમજવા જેવું છે. ગાયત્રીના પોપડામાં રવિવારી ભરાય, માતૃશક્તિમાંથી હું ભરતનગરમાં જાતો, આ સત્ય ઘટના. હું કલાકાર, બે બહેનો આપણા ઉભેલા, એટલે ઓલી બેને કીધું બેન કાંતા, ઓલી કે શાંતા, એટલે હું સાંભળી ગયો મારે કઈક કલાકારને લેવા જેવું હોય. ગાયત્રીમાં ઉભેલા બેને કીધું બેન કાંતા, ઈ કે બોલને શાંતા, ઈ કે હું અહીંયા 12-13 વર્ષથી આવી છું, દીકરો પરણાવવાનો બાકી છે, ફ્લેટ લેવાનો બાકી છે, અને બેના 3.5 વર્ષની માલપા દીકરો પરણાવ્યો, ફ્લેટ લીધો, અને બાજુમાં કાંતા માસી એમ કહેતા હતા કે પિન્ટુને જોવા આવવાના. હાસી વાત? ઈ કે હા. ઈ કે આ બધું શું છે? ઈ કે બેન એમાં આવડકની જરૂર છે. ઈ કે એમાં આવડક હું? ઈ કે બેન એમાં આવડકની જરૂર છે. ઈ કે હાસુ કે? ઈ કે હા. તો સાંભળ, ઈ કે દેહમાં કરતી ખેતી, ન્યાથી પડી વેતી, સુરત આવીને લીધું સિંગલ હેન્ડ નો મશીન, એમાં સડાવ્યો લેસ, પછી પડી ગયો ટેસ, પછી ટક્યા ટોન, 40,000 નો લીધો ફોન, મોટા વરાસા રાખ્યો ફ્લેટ, 35 લાખની લીધી બેન લોન, એને પોગે કોણ? ઈ કે લે આ આપણું કાઠિયાવાડ બાપ, હે આ આપણું. હા બાકી મોજ તો બધે લગ્ન ગીતા ગામડે ની જાય છે, પણ મોજ આપણો પરિવાર, આપણું માથાડું માનવી બેઠું હોય ને તઈ બોલવાની મજા આવે બાપ.